ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને રામપુરાથી ઝડપી પાડ્યો। વડોદરા શહેર તેમજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મળી કુલ 15 અનડિટેક્ટ ગુનાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી ડિટેક્ટ કરી ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના જેની કિંમત ₹2,44,400નો મુદ્દામાલના ગુનામાં અગાઉ પકડાયેલ રિસીવર સોની ભરત પંચાલ પાસેથી કબજે કરી સોની સહિત 2 આરોપીઓની દાહોદના રામપુરા પાસેથી દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લા ખાતે જે અનડિટેક્ટ ગુનાઓ બનવા પામેલ હતા તે દાહોદ જિલ્લા બહારના ગુના બનવા હતા। એ તમામ ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની એલસીબીના પીએસઆઈ સંજય ગામિતી, પીએસઆઈ ધનરાજ બારિયા, પીએસઆઈ મનોજ ડામોર અને એમની ટીમ ફિલ્ડમાં કાર્યરત હતી। એ દરમિયાન એમને માહિતી મળતા કે રામપુરા નજીક એક ઇસમ છે અને એ ઘરફોડમાં સંડોવાયેલ હોવાની માહિતી મળે છે। આ અન્વયે પોલીસ ટીમ જઈને તપાસ કરતા માણસ ભાગવા લાગેલ, જેથી પોલીસે એમને પીછો કરી પકડી પાડેલ અને એમની પૂછતાછ કરતા નામ જાણવા મળે કે રાજેશભાઈ ઉર્ફે રાજી લાલા ભાભોર, જે મૂળ માતવા ગામનો વતની છે, ગરબાડા તાલુકાનો, જેમની પૂછતાછ દરમિયાન ટોટલ 15 ઘરફોડો કે જે બરોડા ગ્રામ્ય અને બરોડા શહેર વિસ્તારમાં કર્યું હોવાનું જણાવેલ છે અને તમામ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે। આ માણસ ઇતિહાસ જોવામાં આવે તો એમના ઉપર ઓલરેડી 12 ગુનો દાખલ થઈ ગયેલા છે, જેમાં દાહોદ ખાતે, ગાંધીનગર ખાતે, પંચમહાલ ખાતે, બરોડા શહેરમાં, બરોડા ગ્રામ્યમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। જે પૈકી 11 ગુનાઓમાં આરોપી વોન્ટેડ હતો કે જેમને પકડી પાડવામાં સફળતા મેળવી છે। આમની પૂછતાછ દરમિયાન મુદ્દામાલ બાબતે પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું હતું કે મુદ્દામાલ છે એ ચીલીકોટા ગામના ભરતભાઈ મોતીભાઈ પંચાલ નામના સોની છે એમને આપેલો છે। તો તેમના ઘરે જે તપાસ કરતા ટોટલ 2,44,000ની રકમનું ગુનામાં ગયેલું સોનું પણ રિકવર કરવામાં આવેલું છે અને એમની પણ અટકાયત કરવામાં આવેલી છે। આ ભરત પંચાલનો ઇતિહાસ જોવામાં આવે તો એમના ઉપર અગાઉ આ પ્રકારે જે ચોરીનો કે ઘરફોડનો માલ છે એ લૂંટનો માલ છે રાખવા માટે અલગ અલગ 14 જેટલા ગુનો દાખલ થઈ ચૂક્યા છે, જે પૈકી એમના ઉપર ગુસ્સીટોકનો ગુનો પણ દાહોદ શહેરમાં, દાહોદ જિલ્લા ખાતે દાખલ થયેલો છે। આ બંને આરોપી પકડવા પાડવામાં એલસીબીની ટીમે સફળતા મેળવેલી છે।